પડતા જો ખતરનાક લોકેશન પર આવી ગયું. પાછળનું લોકેશન ચેક કરો. આ લોકેશન હાઈવે આ તમે જોઈ શકો છો. તો ગાઈસ સરસ મજાનું વાતાવરણ છે સવાર. હવે જઈએ અમે રીલ શૂટ કરવા માટે. આ જો તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને જય માતાજી. તો આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે, પહેલો દિવસ છે ને બ્લોગ ચાલુ કર્યો છે ઘણા દિવસ પછી. તો આપણું કામ હોય છે સવારનું રનિંગ કરવાનું. તો જોઈ શકો છો તમે રનિંગ માટે આવ્યા છે ને અમારા જોડે એક ભાઈ છે, તમને મુલાકાત કરાવો. તો જો ગાઈસ આ છે વાતાવરણ ને અમારો વેદાંતભાઈ આવેલો છે આજે અમારા સાથે ને આ છે પનવાઈ સુગરવાળો રોડ અને આ બાજુથી ખબર નહીં ક્યાં જવાય છે ને આ બાજુથી જવાય છે કોસંબા અને આ છે પનવાઈ નેર. જોઈ શકો છો આ બાજુથી આવે છે. આગળના બધા બ્લોગમાં તમે જોઈ જશે. ને આ બાજુ છે નેશનલ હાઈવે, આ તમે જોઈ શકો છો. તો ગાઈસ સરસ મજાનું વાતાવરણ છે સવારનું. તો વાગ્યા છે સવારના 7 વાગી ગયા છે અને અમે લોકો હજુ અહીંયા જ છીએ. તો હવે થોડીક વારમાં નીકળીએ અને આજે અમારે વડોદરા નથી જવાનું, આજે રજા છે. તો ચાલો આજનો બ્લોગ કેવો થાય કેવો બને તમને બતાવું. તો બન્યા રહો આપણા બ્લોગ. વોકિંગ કરતાં અમે લોકો આવી ગયા છીએ આ શોર્ટકટ રસ્તા પર. એકદમ સુમસાન રસ્તા પર જોવું, આજુબાજુ ખેતર છે ને વચ્ચે રોડ છે. ના નહીં કટ કરવાનો. આ ભાઈ કહે છે કે મને કટ કરી નાખવાનો, બટ આપણે નહીં કરીએ. તો ગાઈસ અમે રનિંગ અમે હાલા કાપી નાખ્યા બસ. તો રનિંગ કરતાં અમે લોકો હવે જઈએ છીએ ઘરે અને રસ્તો અમે બદલ્યો છે. તો આ જો સરસ મજાનું લોકેશન છે, આ બાજુ બી છે, તમને બતાવું જે કંઈ આવે. તો ગાઈસ આ છે રસ્તો, પેલી બાજુ છે બ્રિજ, આ બાજુ ખેતર, આ બાજુ બી ખેતર. કેવું સરસ મજાનું વાતાવરણ. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું. લઈ લીધો છે નાસ્તો, દિવાબત થઈ ગઈ છે ને રેડી પણ થઈ ગયો છું નાઈ લઈને. તો ચાલો નાસ્તો કર્યો તો આવી જાય તો પછી આપણે નાસ્તો કરીએ. તો ગાઈસ નાસ્તો બી કરી લીધો છે અને આ જો અમારું બધું રૂમ ને રસોડું બધું રેડી થઈ ગયું છે, તમને બતાવું. જો સ્ટોર રૂમ, આ છે સ્ટોર રૂમ, આ છે રસોડું ને આ જો ઉપર પીઓપી લગાવી છે, આ પંખા છે અને આ અમારા જ્યોતિ દાદા. ઘણા મહિના પછી અહીંયાનું કામ મળ્યું છે અને બધું રેડી થઈ ગયું છે. તો હવે અમે જઈએ છીએ બજારમાં, થોડુંક કામ છે એટલા માટે. તો ચાલો અહીંયા એક બીજો રૂમ છે, એ હજુ બતાવ્યો નથી મેં. અહીંયા દિવાલ હતી, અહીંયા રૂમ બનાવ્યો છે અને બહારનું વાતાવરણ અત્યારે વરસાદ જેવો માહોલ હતો થોડો. ને આ જો ગાડી. તો ગાઈસ હજી આ દુકાન ખોલીને આવીને અમે લોકો આવી ગયા છે શાકભાજી લેવા. અને આ ઝંડા ચકોડો રસ્તો એ આ માલિક શાકભાજી વાળો. તો જો ગાઈસ અમારા જ્યોતિષ દાદા બનાવે છે કેરીનો છુંદો. તો ગાઈસ આ બાજુ કામ ચાલુ છે. જો આ દરવાજાને પોલિશ લગાવી દો, પોલિશ. તો ગાઈસ કામ ચાલુ છે થોડું ઘણું, હજુ તો કલરનું કામ બાકી છે એટલે કલરનું ખબર નહીં આવે ક્યારે ચાલુ થાય. તો ચાલો હવે થોડુંક કામ છે એટલે બજારમાં જઈએ છીએ ને બનિયારાના બ્લોગમાં. જો ગાઈસ મુરંબો કેરીનો છુંદો બની ગયો છે, અમારી ભાષામાં છુંદો કહેવાય ને જમવાનું બી બની ગયું છે. હવે જમી લઈએ. ચાલો ગાઈસ હવે તો ગાઈસ સાંજના વાગ્યા છે 5 અને તમારો ભાઈ ઊંઘેલો. મને જ્યોતિ દાદાએ ફોન કર્યો એટલે મેં આવ્યો પેલા રૂમમાં લઈ બરોબર ઊંઘતો હતો અને ચા પીવા માટે મને સ્પેશિયલ ફોન કરીને બોલાવ્યો. તો 5 વાગ્યા છે, ચા પીધી છે. તો ગાઈસ વાગ્યા છે 5:30. જુઓ ફોન ખતરનાક શૂટ થાય છે આમાં. તો ચાલો હવે જઈએ અમે રીલ શૂટ કરવા માટે. આ જો અમારા જોડે પાછળ છે અમારા ભાઈ. તો ચાલો એના કપડાં નાખ્યા છે, હજુ સુકાયા નહીં. તો ચાલો આજે આના અંદર મિની બ્લોગ બનાવીએ આપણે થોડી ઘણી નાની એક કહાની લઈને. તો
તો ચાલો ઘણા દિવસ પછી મિની બ્લોગ પણ આવશે અને અમારો બ્લોગ પણ આવશે. તો ચાલો મેં છે અમારી ગાડી લાગે ને એક નંબરની મારી ખારી. તો ચાલો તો ગાઈસ ફરતા જો ખતરનાક લોકેશન પર આવી ગયું. પાછળનું લોકેશન ચેક કરો. આ લોકેશન ફર્સ્ટ ટાઈમ આ છે. આ રસ્તો જે અત્યારે નવો બન્યો છે એ જવા દો પહેલાં મેં આવ્યો હટી મિલ. તો ચાલો ફટાફટ આપણે એક રીલ શૂટ કરી લઈએ સેમસંગ S24 FE. તો ચાલો ખતરનાક રિઝલ્ટ આવે છે તો શૂટ કરી લઈએ. તો ચલો સરસ મજાનું લોકેશન છે. આ જો આ બાજુ નેર છે ને આ બાજુ રસ્તો છે. જો કેવું સરસ મજાનું લાગે. અને અમે અહીંયા રીલ શૂટ કરીએ છીએ બટ આવી ગાડીઓ આવી જાય છે એટલે લોચા આવે છે. તો ચાલો પાછા સેટ કરીએ ફટાફટ એક ડાયલોગ. એટલે મને શરમ નથી લાગતી પણ જોતી દાદાને શરમ લાગે છે વિડીયો શૂટ કરવામાં. તો ચાલો ફટાફટ ડાયલોગ મારી લઈએ. બાકી અંધારું થઈ જશે ભાઈ. કારું મજા નહીં આવે.